જયંતિભાઈ, આ જગતમાં માનવ સેવા એ જ પ્રભુ સેવા. માણસને જો અવતાર મળ્યો હોય તો માનવ સેવા કરવી જોઈએ. માણસને ખાલી માણસ બનવાનું છે. એનો એક તમને દાખલો આપું. જયંતિભાઈ, એક ભિખારી એક પેઢી ઉપર ગયો, જે શેઠ બેઠા હતા. એ ભિખારીએ જઈને એમ કીધું કે શેઠ, પાણી ભાવ ને. તો એ શેઠે એમ કીધું કે હમણાં માણસ આવીને પાહે. એટલે થોડી વાર ભિખારી ઉભો રહ્યો. પાછો એ માણસે એમ કીધું કે શેઠ, પાણી આપો ને. તો એ શેઠે પાછું એમ કીધું કે હમણાં માણસ આવીને પાહે. એટલે ઈ જે ગરીબ ભિખારી જે રાહ જોઈને ઉભો હતો, એને ત્રીજી વાર કીધું કે શેઠ, પાણી આપો ને. તો એ શેઠે પાછું એમ કીધું કે હમણાં માણસ આવીને પાહે. એટલે જયંતિભાઈ, ઈ છોકરો જવાબ આપે છે બહુ સમજા જેવું છે. એ છોકરે ઈ શેઠ ને પેઢી ઉપર બેઠેલા માલિક ને એમ કીધું કે શેઠ, તમે ઘડીક માણા બની જાવ ને. એટલે આ જગતમાં ભગવાને દીધું હોય કે ન દીધું હોય, ખાલી માણસ બનવાની જરૂર છે. જો વ્યક્તિ કોકના દુઃખમાં ભાગ લે ને તો ઈશ્વર બહુ રાજી થાય. બાકી તો માનવ કહે હું કરું કરતલ દૂજો કોઈ, તારા આદરા દોષ રહે મારો હરે કરે છો હોય. ભગવાને દીધો હોય તો કોકને આપજો. ભગવાને સારો સમય આપ્યો હોય કોકની સેવા કરજો. બાકી તો રામ રાખે એમ રહીએ. જયંતિભાઈ, બોલો રામચંદ્ર ભગવાનની જય, ભારત માતાની જય. માનવ સેવા એ જ પ્રભુ સેવા. જય શ્રી કૃષ્ણ.